પબ્લિક જો ખાલી તમે આ બધી જે છે એ બધી આખી બધી ભેખડ છે આમ કેમ છો ગુજરાતની પબ્લિક? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો ને મજામાં હશો. સ્વાગત છે એકદમ અમારા નવા વ્લોગની અંદર. અત્યારે પહોંચે છે ગોપનાથ. ત્યાં જો અમારા બે મિત્રો આમ 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 ભરે આમ આટો મારવા જઈએ એક નાને આપણે અમારા અલ્પેશભાઈ મળી જશે. બધા મિત્રોનું સ્વાગત છે કુલદીપભાઈની ચેનલમાં. મારો ચા પીવા. અમે દર્શન કરી લીધા છે જાય છે હવે દરિયામાં આટો મારવા. આજ ભાદરવીનો મેળો છે એટલે બધેથી વધારે અહીંયા અત્યારે પબ્લિક થાય છે તો જાય છે અત્યારે હેઠે દર્શન કરવા માટે મતલબ આ ફરવા માટે હેઠે. તો આ છે ઓલો હેઠલો નજારો બધો. આમ ખાલી પબ્લિક જોવો તમે. હવે કામ અમારા નાળિયેર પાણી પીવે છે એકલા એકલા. પીજો ભાઈ પીજો. પબ્લિક જોવો ખાલી તમે. બીજા છે અત્યારે દરિયા કિનારે હેઠે ને અત્યારે પબ્લિક ફૂલ છે ને આ જો અમારે દરિયા કિનારે છે ને ના અમારે રેતી છે ને અહીંયા આટલો બધો પથરો છે. ભાદરવો એટલે પિતૃ માટેનો એકદમ સારામાં સારો દિવસ. આ ભાદરના દિવસે બધા પિતૃને મુક્તિ માટે બધા ભાદરવીના દિવસે આવતા હોય અહીંયા મોટા ભાગે. આજે શ્રાવણનો છેલ્લો દિવસ એટલે આપણો શ્રાવણ પૂરો અને પછી આપણે ગમે ખાઈ શકશું એટલે આપણો આખો શ્રાવણ પૂરો થઈ જાય છે. તો આ તો અમે આખો દરિયો ફરી લીધા છીએ ને આ જો આ બધા અમારે હારે છે ને હવે ભાગ્યા છીએ મસ્તારામ ધારા. થોડુંક અહીંથી થોડુંક જ આગું થાય છે તો હાલો આપણે મળીએ મસ્તારામ ધારા. તો ગોપતાથી પહોંચ્યા સીધા મસ્તારામ ધારા. જોતા રમી છીએ 4. તો આ નજારો એકદમ ફોટા પડે બહુ મસ્ત લોકેશન છે. તો હાલો આપણે હેઠા જઈ અને જોઈ કેવી મજા આવે. વિડીયો મેન સુધી બનાવી દેતો. આ છે નીચે ભેખડ ને ભેખડમાં બેઠેલા છે ખોડિયામાં. તો આપણે ખોડિયામાં આપણા દર્શન કરતા પછી તમને દેખાડવા મસ્ત મજાનો માહોલ. તો આમ નજારો જો ખાલી આ એટલે આને ખાધા સિવાય કઈ હોતી નજારો જો ખાલી. આ બધી ભેખડોના કારણે આપણા જે ફોટા બહુ મસ્ત આવે અને ફોટા પડવાનું એકદમ મસ્ત લોકેશન છે. ત્યાં જુઓ નીચે જુઓ આખા ભેખડમાં અંદર બેઠેલા છે ખોડિયારમાં. તો અંદર જે આપણે દર્શન કરવા પહેલા સપલા ઉતારતી તો આખી ભેખડ જ છે અંદર. આ બધી જે છે એ બધી આખી બધી ભેખડ છે. આ ને આખા બધા આ ખોડિયારમાં જે છે ને ભેખડમાં અંદર બેઠેલા છે. તો અંદર દર્શન કરી આવ્યા છીએ ને અંદર ફોટોગ્રાફીની મનાય એટલે વિડીયો ન બનાવીએ. તો હવે જઈએ આમ. જશે ભેખડ ઉપર એનો આ ઉપરનો આમ નજારો જોવો. આ ગમે ત્યારે ખાતું જ હોય. આ તો પથરો હલ્લે છે અમે ફૂલ રગડા છે બહુ મજા આવશે. ખાલી વાહેલો વ્યૂ જોઈને તો એટલી મજા આવે. હવે જવાનું છે આમ એટલે ઓલી મંદિર દેખાય ના આમ ઓલા પડે એક મંદિર છે આજુ મંદિર દેખાય ને એની પાછળ ખાવા. તો હાલો ના જઈએ આવી જઈએ પાછો ઉપર. તમને કીધું કે ઓલા બાજુ હતા ડાયરેક્ટ આ બાજુ ઉપર વી આવ્યા છીએ. તો ડાયરેક્ટ તમે દેખાડું પેલા મી કા હતા એમ. પેલા અમે છે ને ઓલા પડે હતા તે નાલા સીધા અત્યારે અમે અહીંયા આવી જશે. એક અમારા ભાઈબંધ છે ને ક્યાંય લોકેશન બહુ મસ્ત છે ને રિયલી ને લોકેશન બહુ સારું છે. ફોટા બહુ મસ્ત નજારો બહુ મસ્ત છે. જો ઉપર ને હેઠા જુઓ. હા બોલો ગાઈસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. બીજું તો શું હોય उस सब्सक्राइब बटन को ठोक ठोक के फाड़ दो. પહેલા એ ભાઈલો નજારો બધો જોઈ લીધો છે ને બહુ આવી છે મજા. તો જાય છે પાછા હેઠે ને જોઈશી ને આથી પછી કાં ઘરે જઈશી કે કાં થાય છે બીજા ધામે. ઓલી ફેકલી ઉપર આવી જાય સીધા અહીં નીચે ડાયરેક્ટ સમુદ્રમાં. જો આમ આમ કવડા કવડા ઊંચા ઊંચા મોજા આવે. કેમ કે આમાં નવું થોડુંક વધારે જોખમી છે એટલે આમાં આપણે જવાનું થતું છે નહીં નાવાનું છે નહીં. આ બધું બહુ જોખમી છે. જો આમ કવડા મોજા કવડા કવડા આવે. આ મોજા ના કારણે આખા એટલા પલ્લી જા. હા ભાઈ ના શૂઝ પલ્લી જા. જો બેટા કેટલું આગું છતાં અહીંયા પાણી ચડ પગમાં ફૂકી જાય. દરિયો ફરીને ભાગ્યા છીએ હવે આમ મંદિર તરફ.
તો બહુ મજા આવીને જો આમ આખા અડધા સુધી તમારે આમને પલાળી દીધા. પેલા ફરવા જાય એટલે પેલા પગે લાગવા જાય, પછી બધા ફરવા જાય. અમે અલગ છીએ, અમે પેલા ફરવા જાય પછી પગે લાગી જાય છીએ દર્શન કરવા માટે. પ્રસાદી ચાલુ છે. ફોટો શૂટ ને બધું મન છે એટલે આપણે મળી છીએ બહાર. તો જો હવે અંદર દર્શન કરી લીધા છે, આવી જાય છીએ બહાર. હવે ભાગ્યા છીએ ઘરે, તો મળી છીએ ઘરે.